નગરમાંથી સરગાસણમાં 58 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની વિગતો છે। પ્રાજવસ ફાઉન્ડેશન એકેડમી સહિત વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે। સંસ્થાના કાઉન્સિલરે ₹20.80 લાખનું કૌભાંડ આચર્યું હોવાની વિગતો છે। સરકારી પરીક્ષાની તૈયારીની આડમાં મોટું કૌભાંડ આચરાયું। વિદ્યાર્થીઓ પાસેથી ફીના રૂપિયા વસૂલ્યા, સંસ્થાને ન આપ્યા। સંસ્થાના સંચાલક મલ્હાર ભટ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આક્ષેપ છે કે ભૌમિક સુથારના નામના શખ્સે એ રીતે ષડયંત્ર રચ્યું હતું કે કોઈને શંકા જ ન પડે। સંસ્થા અને વિદ્યાર્થીઓ બંને તેના વિશ્વાસમાં હતા। તેને સંસ્થાના નામે બારોબાર વિદ્યાર્થીઓના નાણાં ઉઘરાવી લીધા। તમામ સ્ટાફને એવું ભ્રમિત કર્યા હતા કે અમે લોકો બિલકુલ એના ઉપર શક ન કરીએ। એક એની બહુ જ ખતરનાક મોડસ ઓપરેન્ડી હતી અને વિદ્યાર્થીઓને પોતાના શિકંજામાં ફસાવીને, માયાજાળમાં ફસાવીને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરતો હતો અને એ વિદ્યાર્થી કોઈ પણ સંસ્થાના ઉપરી અધિકારી સુધી એની જાણ ન કરે એનું પણ એ ખૂબ જ તકેદારીપૂર્વક ધ્યાન રાખતો। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહીની ખાતરી અપાઈ છે। ઉલ્લેખનીય છે કે પ્રાજવસ ફાઉન્ડેશન એકેડમી દ્વારા યુપીએસસી, જીપીએસસી અને ક્લાસ 3ની સરકારી પરીક્ષાઓની તૈયારી કરાવાય છે। ત્યારે ભોગ બનનારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે સંસ્થાએ તે તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે। વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થયેલી છે તો સંસ્થા પોતાની સામાજિક અને શૈક્ષણિક જવાબદારીનું પૂરેપૂરું ધ્યાન રાખી રહી છે અને બધા વિદ્યાર્થીઓને અત્યારે ભણાવી રહ્યા છે, જેથી કરીને આ કૌભાંડની અંદર વિદ્યાર્થી એનો ભોગ ન બને એની સંસ્થા પૂરેપૂરી તાકીદારી રાખી રહી છે।